સુરતના અમરોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી અને બે સગા ભાઈઓએ આપઘાત કરી લીધો, જ્યાં અનાજમાં નાખવાની ઝેરી દવા પીને બંને આપઘાત કરી લીધો। બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। લોનના હપ્તા ન ભરાતા તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન થઈ રહ્યું છે। સારવાર દરમિયાન બંને ભાઈઓના મૃત્યુ થયા। સમગ્ર મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સમગ્ર ઘટના અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે બે સગા ભાઈઓના આપઘાતનો મામલો, શું આર્થિક સંકળામણ વધારે હતી તેને કારણે આ પ્રકારનું પગલું ભર્યું, અનુમાન શું થઈ રહ્યું છે અને પોલીસ તપાસ કઈ દિશામાં ચાલી રહી છે? બલદેવ, જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર આ રીતના જે રત્ન કલાકાર સોસાયટીની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, પણ જે રીતે આજે જે ઘટના સામે આવી છે તે ગંભીર બાબત કહી શકાય। કારણ કે અમરોલી વિસ્તારમાં બંને રહેતા અને બંને સગા ભાઈઓએ જે રીતે ગઈકાલે બપોરના સમયે જે અનાજમાં નાખવાની જે દવા છે તે કરી જે ખાઈ અને જે સુસાઇડ કર્યા હોવાની જે ઘટના સામે આવી હતી। પરિવારજને આ બાબતે જાણ થતાની સાથે તેને ખાનગી હોસ્પિટલની અંદર જે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તે દરમિયાન બંને ભાઈઓના સારવાર દરમિયાન જે છે તે મોત થયા છે। એકનું નામ જે છે સુતરિયા પરિચિત અને સુતરિયા હિરન, આ બંને ભાઈઓ જે છે રત્ન કલાકાર તરીકે જે કામ કરતા હતા અને જે સુસાઇડ કર્યું છે ને તેને લઈને હાલમાં પરિવારની અંદર શોકની લાગણી જે છે જોવા મળી છે। જે રીતે માહિતી મળી રહી છે, ઘરના જે લોન ચાલી રહી હતી અને તેના હપ્તા બાકી હોવાના કારણે જે આખી જે ઘટના છે તે ઘટી હોવાનું જે પ્રાથમિક તારણ છે। પરિવારના આજુબાજુના જે લોકો છે હાલ સુમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને આખી જે છે શું કારણ છે તે તેમની સાથે વાત કરી। કાકા, શું આખી ઘટના બની છે? બંને ભાઈઓએ સુસાઇડ કર્યું છે, શું લાગે છે? દવા પીધી એટલો ખ્યાલ છે, બાકી બે ભાઈ જ તે, શું નામ કેવું કઈ? હિરણ અને પરિચિત। બંને તો ભાઈએ સાથે દવા પી લીધી? બંને ભાઈ સાથે। કેટલા સમયથી આર્થિક સંકળામણ હતું? કોઈ સંકળામણ હતું જ નહીં। કઈ લોનના હપ્તા બાકી હતા? એ નહીં, ધંધો બે ભાઈ ઓફિસમાં કરતા। કેમાં કામ કરતા? હીરામાં। કેટલા વર્ષ પરિચય તમારે? 20 વર્ષ છે। 20 વર્ષ। કેવો સ્વભાવ એમનો? કઈ સ્વભાવ બહુ શાંત થાવ, તો કોઈ કારણ કોઈ જાણવા મળ્યું જ નથી। આપને કઈ લાગતું હોય કઈ? કોઈ લાગતું જ નથી। આ કેમ બન્યું એ તમને અફસોસ થાય છે। જી શું કહેશો? આપણને કોઈ કારણ લાગે છે? કોઈ કારણ લાગતું નથી, કોઈ વસ્તુ અમને સમજાતી નથી। કઈ રીતે આખી ઘટના બની? આપણે કઈ રીતે? ઘટનાની તો ત્યાંથી એને લોકોએ પીન તરત ફોન કર્યો રિશ્તેદારને, અને પછી બીજા રિશ્તેદારોએ અમને ફોન કર્યો એટલે અમે હોસ્પિટલે ગયા। ત્યાર પછી કોઈ વાતચીત થઈ નથી। અને કેમાં કામ કરતા કેવું કઈ? બે ડાયમંડમાં। ડાયમંડ બંને ભાઈઓ? બંને ભાવ ડાયમંડમાં જ તે। આર્થિક સંકળામણ એવું કઈ? હવે આર્થિક સંકળામણનું માનો કે એકાદ બે મહિનાથી હોય ને એને કોઈને ન કીધું હોય તો એ બેને જ ખબર હોય, બાકી કોઈ પરિવારને કે એમના વાઈફને કે એમના મમ્મીને ખબર નથી, કારણ કે એ લોકોના નાનપણથી પપ્પા ઓફ થઈ ગયેલા છે, એટલે બીજું કોઈ કાંઈ કારણ હોઈ શકે જ નહીં। તમે એમના મિત્ર? ના, એમના કુટુંબી પારિવારિક કાકા। પારિવારિક કાકા શું લાગે? કે અહીંયા સેટ હતા સુરતની અંદર? સેટ જ હતા, બે ભાઈ ઓફિસમાં જ હતા। કઈ ઓફિસમાં? હીરાની ઓફિસમાં। હીરાની ઓફિસ। જી આપણે જે રીતે જોયું કે પરિવારના લોકો કહી રહ્યા છે કે બંને ભાઈઓનો સ્વભાવ સારો હતો અને સુરતની અંદર વેલ સેટ હોવાની જે માહિતી સામે આવી રહી છે। શું કારણથી આ પગલું ભર્યું હોવાનું જે છે તે કારણ હજી સ્પષ્ટ સામે નથી આવ્યું, પણ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઘરના જે હપ્તા બાકી હતા અને જે છેલ્લે બંને ભાઈઓ એ રીતે બોલી રહ્યા હતા કે જે મકાનના જે હપ્તા ભરવાના બાકી છે, ભાગવાના બાકી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે અમરોલી પોલીસ દ્વારા હાલમાં તો અકસ્માત મોતનો ગુનો નોંધી અને જે તપાસ છે તે હાથ ધરી છે। આભાર બલદેવ। તો આખરે આ તમામ મામલે હવે તપાસ થઈ રહી છે કે આખરે શું આર્થિક સંકળામણ એટલી મોટી થઈ ગઈ હતી કે જેને કારણે આ બંને ભાઈઓએ આપઘાત કર્યો કે કેમ, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે।